મિત્ર, ગુજરાતના હવામાનને લઈને એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવે છે. રાજ્ય પર એકસાથે 3 મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેના કારણે આગામી 6 દિવસ દરમિયાન અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગરમી અને બફારાથી લોકો પરેશાન હતા, પરંતુ હવે હવામાનમાં મોટો પલટો આવતો જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલમાં પશ્ચિમ વિક્ષેપ એટલે કે ત્રણેય સિસ્ટમ એકસાથે સક્રિય બની છે. આ ત્રણેય સિસ્ટમના સંયુક્ત પ્રભાવના કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના વધી ગઈ છે. સૌથી પહેલા વાત કરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની. આ સિસ્ટમ ઉત્તર ભારત તરફ સક્રિય બની રહી છે અને તેની અસર ગુજરાતના કેટલાક વિસ્તારો સુધી પહોંચી શકે છે. બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અરબી સમુદ્ર તરફથી ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે, જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે અને વાદળોનું નિર્માણ થઈ રહ્યું છે. ત્રીજી મહત્વની સિસ્ટમ ટ્રફ લાઇન છે. ટ્રફ લાઇન સક્રિય થતાં વરસાદી વાદળોનું વધુ અનુકૂળ પરિસ્થિતિ મળી રહી છે, જેના કારણે ગાજવીજ સાથે વરસાદની શક્યતા વધી રહી છે. મિત્રો, આગામી 6 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે અને તેજ પવન પણ જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ખેડૂતો માટે આ સમાચાર મહત્વના બની શકે છે, કારણ કે ચોમાસા પૂર્વનો આ વરસાદ જમીનમાં ભેજ વધારવામાં મદદરૂપ બની શકે છે. જો કે ભારે પવન અને વીજળીના કારણે નુકસાનની શક્યતા પણ રહે છે. આથી ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ખેતરોમાં રહેલા કૃષિ સાધનો, તૈયાર પાક અને પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવું. મિત્ર, વરસાદથી ગરમીમાં રાહત મળશે, પરંતુ સાથે સાથે સાવચેતી રાખવી પણ જરૂરી છે. ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનમાં ન રહેવું, વૃક્ષો નીચે આશરો ન લેવો અને વીજ થાંભલાથી દૂર રહેવું જોઈએ. મિત્રો, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અરબી સમુદ્ર તરફથી આવતા ભેજયુક્ત પવનો વાદળોના વિકાસને વધુ મજબૂત બનાવી રહ્યા છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. બપોર પછી અથવા સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો, આગામી દિવસમાં તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી ગરમી અને બફારાથી લોકોને રાહત મળવાની આશા છે. જો કે વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકા અને તેજ પવન પણ ચિંતાનો વિષય બની શકે છે. કેટલાક વિસ્તારોમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. મિત્રો, ખાસ કરીને કેરી, કેળા, શાકભાજી અને બાગાયત પાક સાથે જોડાયેલા ખેડૂતોને વધુ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. ખેતરમાં રહેલા સાધનો અને સામગ્રીને સુરક્ષિત જગ્યાએ રાખવી જરૂરી બની શકે છે. માત્ર વરસાદી સિસ્ટમો સક્રિય થવાથી ચોમાસાના આગમન અંગે પણ ચર્ચાઓ તેજ બની રહી છે. ઘણા હવામાન વિશ્લેષકોનું માનવું છે કે આ સિસ્ટમો વરસાદમાં આગળ વધવાના સંકેત આપી રહી છે. હવે લોકોના મનમાં એક જ પ્રશ્ન છે: શું આગામી દિવસમાં ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધશે? શું કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે કે પછી કયા જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે? આ તમામ પ્રશ્નોના જવાબ આગામી હવામાન અપડેટમાં વધુ સ્પષ્ટ થશે. મિત્ર, તમારા વિસ્તારમાં હાલમાં વાદળછાયું વાતાવરણ છે કે વરસાદ શરૂ થઈ ગયો છે? કમેન્ટમાં તમારા શહેર અથવા ગામનું નામ જરૂર લખજો. વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને હવામાનના દરેક મહત્વના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.